कलोल हाईवे पर गौमांस से भरी कार पलटी। पुलिस और हिंदू संगठनों में हलचल। नमस्कार, आप देख रहे हैं प्रकोप न्यूज और मैं हूं अस्मिता ठाकर। कलोल हाईवे से इस समय एक बड़ी खबर सामने आ रही है। एक तेज रफ्तार कार अचानक पलटी खा गई। इस कार से गौमांस होने का शक जताया जा रहा है और इसे लेकर इलाके में माहौल तनावपूर्ण हो गया है। यह घटना तब घटी जब हाईवे पर एक तेज गति से दौड़ रही कार पलटी खा गई। स्थानीय लोगों ने मौके पर पहुंचकर कार की तलाशी ली, जहां उन्हें संदिग्ध मांस और हथियार मिले। घटना स्थल पर तुरंत पुलिस और डॉक्टरों की टीम पहुंच गई। पुलिस ने कार से 2 आरोपियों को हिरासत में लिया है, जबकि 2 आरोपी मौके से फरार हो गए। पुलिस ने जब्त सामग्री को फॉरेंसिक जांच के लिए भेज दिया है। रिपोर्ट आने के बाद ही पुष्टि हो पाएगी कि यह गौमांस है या किसी और जानवर का। इस घटना के बाद हिंदू संगठनों ने कड़ा विरोध जताया है। विश्व हिंदू परिषद और गौप्रेमी संगठन ने आरोप लगाया है कि कलोल क्षेत्र में रोजाना ऐसी गाड़ियां घूमती हैं। उन्होंने पुलिस से पेट्रोलिंग बढ़ाने और त्वरित कार्रवाई की मांग की है। घटनास्थल पर भारी भीड़ जमा हो गई, जिससे हाईवे पर ट्रैफिक जाम हो गया। पुलिस ने भीड़ को शांत कराते हुए मामले की गंभीरता से जांच शुरू कर दी है। इस मामले ने कलोल के सामाजिक और धार्मिक संगठनों के बीच आक्रोश फैला दिया है। पुलिस की आगे की कार्रवाई और फॉरेंसिक रिपोर्ट का इंतजार किया जा रहा है। फिलहाल के लिए इतना ही। आप जुड़े रहिए प्रकोप न्यूज के साथ। हम आपको हर अपडेट देंगे। धन्यवाद। गाड़ी खास एकदम पाछા જ આવતી હતી અને પલટી મારી છે। અમે દોડી મારા મનનું તો ગાય બીટવાની છે। હું દોડી ઉપર જતો હતો અને 2 જણા કાસ તૂટ્યા ને એવા 2 જણા ગાડી કૂદી નીકળી ગયા ને આવી ગયા, ભાગી ગયા અને 2 જણા પકડી ગયા। એ 2 જણો પકડી પબ્લિક બહુ ભેગી થઈ ગઈ। પછી તો આ ગાયના રક્ષાવાળા આવી ગયા, બધા ટીમ ભાગી આવી અને બધા ભેગા થઈને પકડી લીધા છે અને અત્યારે હાલ પોલીસ લઈ ગઈ। એ પછી હવે સરકાર જે કાર્યવાહી કરે અને ગાય માતાની રક્ષા કરો। 4 ગાડી કરોડમાં રોજે રોજ 4 ગાડી પર રોજે રોજ એની કોઈ કાર્યવાહી ગૌ માતાની કરો અને ગૌ માતાની રક્ષા આલો। 4 જણા હતા, 2 ભાગી ગયા। હા, 4 જણા હતા, 2 ભાગી કરે। કડક સજા મળે એવું કાર્ય કરો અને એમને સજા મળે એવું કાર્ય કરો। ભારત જય હિન્દ, જય ભારત। મારું નામ સની। હું સવારે અહીંયાથી એક્ટિવા લઈને મારું નીકળ્યો તો ત્યારે મહેસાણામાંથી એક ગાડી આવી હતી, ફૂલ 140ની સ્પીડમાં હતી। એ ગાડી એકદમ અહીંયા પલટી ગઈ અને પલટી ખાઈ ગઈ તો અમે બધા જોયું, અહીંયાથી બધા જે ગૌરક્ષક હતા એ બધા આવીને જોયું તો કે અંદરથી ગાયનું માંસ પડ્યું અને મળ્યું છે અને 2-4 ચોર હતા, કસાઈ જે કહેવાય, એમાંથી 2 જણા ભાગી ગયા અને 2 જણા પકડાઈ ગયા છે। અને પરંતુ પોલીસે ભલે પકડ્યા પણ અમુક ટાઈમે એવું બી થાય જે રિશ્વતખોર હોય છે એ લોકો રિશ્વત લઈ લે છે ને પછી અમને છોડી બી દે છે। તો મહેરબાની કરીને અમારી એવી રજૂઆત છે કે આ લોકોને સજા થવી જોઈએ, પૂરેપૂરી સજા થવી જોઈએ, જેથી કરીને બીજું કોઈ કાર્ય કરી ના શકે એ રીતની સજા થવી જોઈએ। બીજું, જે બી આ પકડાયા છે એ લોકોને જાહેરમાં સજા આપે તો સારું, તો જેથી કરીને આવા ગુના બી થતા અટકાય। બીજું, આટલી સ્પીડમાં ગાડી જતી હોય તો કોઈ નિર્દોષ માણસ બી મરી જાય, કોઈનો દીકરો હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો પતિ હોય, ગમે તે જે બી હોય તો મરી જાય તો એમની જવાબદારી કોણ લેશે? મારી આટલી રજૂઆત છે કે સરકાર આના પાછળ કડકમાં કડક પગલાં લે। બસ આટલી મારી રજૂઆત છે। જય હિન્દ, જય ભારત। શ્રીરામ। આજે આંબેડકર 3 રસ્તાની પાસે અને મજૂર અદાલતની સામે સવારના અમારા ગૌરક્ષકોનો ફોન આવ્યો કે અહીં ગૌ માંસની ગાડી પલટી ખાઈ ગયેલ છે અને એની અંદર ગૌ માંસ છે। તો અમારી ટીમ આવી ગઈ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કલોલની। તો જોયું તો કોથળામાં ગાયનું માંસ ભરેલું છે અને ગાડી પલટી ખાઈ ગઈ છે। 2 અપરાધીઓ પલટી થયા પછી એમાંથી કૂદીને જતા રહ્યા છે, 2 પકડાઈ ગયા છે અને આ નિરંતર કલોલની અંદર ગાયોની કતલ થતી રહેશે। અઠવાડિયામાં 3-4 વખત આ લોકો 4-5 ગાડીઓની અંદર ગાયોને ભરી જાય છે, વાછરડાઓને ભરી જાય છે
અને નિર્મમ પ્રમાણે એમની હત્યા કરે છે. વારંવાર આવી રજૂઆતો કરવા પછી કસાઈઓને પોલીસ મહેનત કરીને પકડે છે અને રિશ્વતખોર જજર્યા એમને જામીન આપી દે છે. એટલે હિન્દુઓની લાગણી દુભાવાની અંદર કસાઈઓની સાથે સાથે જજોનો પણ રોલ છે. એટલે હવે અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની એવી માંગણી છે કે આ એકદમ બંધ થઈ જવું જોઈએ. કલોલના આ છેડાથી પહેલા છેડા સુધી કલોલ તાલુકાના હોય કે શહેરના કોઈ પણ જગ્યાએથી ગાયોની કતલ થશે તો હિન્દુ સમાજ સાખી નહીં લે. એ પોલીસને જોવાનું કેવી રીતે એની ગાયોની હત્યા થતી રોકવી, કસાઈઓને કેવી રીતે અંકુશમાં લેવા એ પોલીસનું કામ છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ વસ્તુને મૂકવાનું નથી. જય શ્રી રામ.